કોર્પોરેશનના નવા સુકાનીઓની જાહેરાત કરવામાં આવી છે ત્યારે 20 વર્ષ બાદ સ્થાયી સમિતિના ચેરમેન પદ પર મહિલાની વરણી કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાના આગામી 2.5 વર્ષના કાર્યકાળ માટે 5 મહત્વના હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત ભાજપા કાર્યાલય ખાતેથી કરવામાં આવી છે। મહિલા આરક્ષણ મુદ્દે સર્જાયેલા વિવાદોનો અંત આણતા ભારતીય જનતા પાર્ટીએ આ વખતે મહિલાઓ પર મોટો ભરોસો મૂક્યો છે અને ટોચના 5માંથી 3 હોદ્દાઓ પર મહિલાઓની વરણી કરી છે। જાહેરાત મુજબ વડોદરાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલના નામ પર મહોર મારવામાં આવી છે। સૌથી મહત્વની અને પાવરફુલ ગણાતી સ્થાયી સમિતિના ચેરમેન પદે વર્ષાબેન વ્યાસની પસંદગી કરવામાં આવી છે। વડોદરા કોર્પોરેશનના ઇતિહાસમાં 20 વર્ષના લાંબા ગાળા બાદ કોઈ મહિલાને સ્થાયી સમિતિના ચેરમેન જેવી મહત્વની જવાબદારી સોંપાઈ છે। આ સિવાય પક્ષના નેતા તરીકે વિજયભાઈ ચૌહાણ, દંડક તરીકે શ્વેતાબેન માછીની જાહેરાત કરવામાં આવી છે। આ નવી વરણીઓમાં પક્ષે મોટો ફેરબદલ અને ચોંકાવનારા નિર્ણયો લીધા છે। ચેરમેન પદની રેસમાં મોખરે ગણાતા બહુચર્ચિત અજીત દધીચ અને નીતિન ડોંગાના પત્તા છેલ્લી ઘડીએ કપાયા છે। ભાજપે આ વખતે નો રિપીટ થિયરી અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું છે, જેને કારણે જાહેર થયેલા 5 હોદ્દેદારોમાંથી 4 કાઉન્સિલર એવા છે જેઓ પ્રથમ વખત ચૂંટાયા છે, જ્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં રિપીટ થયેલા એકમાત્ર સિનિયર કાઉન્સિલર વર્ષાબેન વ્યાસને તેમની અનુભવી કામગીરી બદલ સ્થાયી સમિતિના ચેરમેનની કમાન સોંપવામાં આવી છે। નવા સુકાનીઓની જાહેરાત થતાં જ આ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં વડોદરાના વિકાસ કાર્યોને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। વડોદરાના વિકાસને લઈને મારા મગજમાં તો ઘણી બધી ચાલી રહી છે, પણ એને જો હું મારી જવાબદારી પૂરી નિષ્ઠાથી અને ઈમાનદારીથી કરવાની ટ્રાય કરીશ। ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન લડ્યા અને ફર્સ્ટ ટાઈમ જ મેયર, કેટલી ખુશી! એ તો ઉપરવાળાની કૃપા છે। બાકી ઘણા લોકો મહેનત કરી રહ્યા છે આ પદ મેળવવા માટે, તો પણ આજે શું કે એક અલગથી ફિલિંગ વ્યક્ત કર્યો છું, કેમ કે મને આશા હતી જ નહીં કે આવી રીતના મારું નામ આવી રીતના આવશે અને હું કદાચ વિકાસના કાર્યોને લઈને મને જે જવાબદારી સોંપામે એને હું આગળ વધાવીશ, એવી મારા માટે તો ખૂબ ગર્વની વાત છે। મને 5-10 મિનિટ પહેલાં પણ મને પોતાને વિશ્વાસ નહોતો કે મારું નામ આવી કોઈ જગ્યાએ આવશે, પણ પાર્ટીએ જે નિર્ણય લીધો, અમારા ધારાસભ્ય શ્રી, શહેર પ્રમુખ શ્રી, બધાએ જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એક શહેરને 5 હોદ્દેદારો એક નવી દિશા તરફ લઈ જઈએ એવી અમારી એ હશે। અનેક ચેલેન્જીસ છે, કેમ કે વડોદરા હવે ખડોદરા તરફ જઈ રહ્યું છે, લોકોનો જો ખડોદરા તો છે ને લોકોએ સૂચવેલા કામો જ છે અને એ જ કામ ચાલુ છે, એને લોકોએ ખડોદરા નામ આપેલું છે, બાકી હકીકતમાં ખડોદરા નામ છે જ નહીં। જે લોકોએ કામ બતાવેલા છે, એ કામ ચાલુ છે, એના ખાડા ખોદાયેલા છે, હવે એ કામ પૂરા થશે તો એની પર એ કાર્પેટના કામને આગળ વધશે। જે રીતે નિયુક્તિ થઈ છે, કેટલા ખુશ છો, શું પ્રતિક્રિયા? બસ અમે પાર્ટીનો મોભીઓનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મારી પર વિશ્વાસ મૂક્યો એને આગળ ધપાવીશું।